હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજ આપણે નોકરીથી જલ્દી આવી ગયા અને મિત્રો આપણે આજે 8 કલાક કરીને ઘરે આવતા રહીએ છીએ. કારણ કે આજે આપણે 12 કલાક નોકરી નથી કરીને તો નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છે. ને અત્યારે તો બહુ તડકો છે, એટલે મતલબ અત્યારે તો બાઇક લઈને બહાર કઈ જગ્યાએ પણ જાય એવું નથી. તો અત્યારે ખરાબ બપોરનો તડકો કેવો છે દોસ્તો તમે જોઈ શકો. તો અત્યારે સોયલો એવો છે એટલે શું ગાયો અને ભેંસો અમારે સોયલે બંધેલી છે. અને તમને હું અમારું ઘર બનતું દેખાડું તો આપણે ઈંટો લાવેલી જ છે. તો આપણે મહિના પછી શટડાઉન આવવાનું છે, તો શટડાઉનમાં ઘરનું કામ ચાલશે. તો ઘર આટલું બને મેક્યું છે અને જોઈ શકો છો તમે દિવાલ છે. અને આ ખાલી ટેમ્પરરી માટે ઊંઘવા માટે પતરા નાખી દીધા છે. અને આની પૂણી પણ પૂરી દીધી છે ઘરની, જોઈ લો. તો આના પર આપણે ધાબુ પણ ભરી દેવાનો છે. તો ઘરનું કામ તો અમે લગભગ આવ્યું 3 વર્ષથી બને છે, એટલે કારણ કે થોડું કામ લીધું છે, એકદમ કામ નથી લીધું. કારણ કે એકદમ બનાવવા માટે પૈસા જુઓ, તો પૈસા તો એ જ નથી આપણા જોડે. આપણે કંગાલ જ છીએ, કારણ કે નોકરી કરીશું, નોકરીનો પગાર આવશે તો થોડું એવું કરીને થોડું કામ થઈ જાય છે. જોઈ લો, ભેંસો પણ પાવા છોડી દીધી છે અમારે. આપણે તો ભેંસો પાવતા નથી, આપણે કામ કરતા નથી, ખાલી આપણે નોકરી અને યુટ્યુબના વિડીયો બનાવીએ છીએ. તમારે પણ કેટલી ભેંસો ને કેટલા પાડા અને કેટલી ગાયો છે? જો અમારે એક જ ગાય છે ને આ વોજ બનાવેલો છે. અને ફૂલ આ અમારા ઘરનું તમને હું દેખાડ દઉં. આ સાપરું છે, જોઈ લો. સાપરું કમ્પ્લીટ. અને આ રૂમના આ દિવાલ છે, આની પણ આગળ 2 રૂમ છે ને આ જે પ્લાસ્ટર કરેલું છે એની પણ 2 આગળ રૂમ છે. અને પેલી સામે દિવાલથી આ બધું જ આ સાઈડનું અમારું છે મિત્રો. તો જોઈ લો તમે. એમ્પાયર અમે ઊભું કર્યું છે લગભગ 6-7 વર્ષમાં. અમે હું અને મારા પપ્પા અને મારો ભાઈ ત્રણને કામ કરીને મહેનત કરીને આટલો એમ્પાયર ઊભું કર્યું છે. અને અમારા જોડે બાઇક પણ છે ને ગાડી પણ છે. 3 બાઇક છે, ગાડી છે, ટ્રેક્ટર છે, ટોલું છે, કલ્ટી છે, બધું જ છે મિત્રો. તો જોઈ લો. અને આ ઘરની સામેનું વાતાવરણ કેવું છે, કારણ કે ઘરની સામેનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. અને આ જામ આપણે આ બપૈયું છે, બપૈયાને બહુ બપૈયા આવ્યા હતા, પણ અમે શું ખાઈ લીધા ને હવે આની સિઝન પતી ગઈ છે, એટલે બપૈયા થોડા 2-3 કાચા પણ છે. તો આવા જ અમારા બ્લોગ જોવા માટે તમે લાઈક કરી જોઈ શકો છો. અને મારું નામ છે ભરત ને આપણી ચેનલનું નામ છે ભરત સૂર્યા બ્લોગ્સ. તો સૂર્યા એ કોણ છે? અમારા વાઈફ છે, એમનું નામ સૂર્યાબા છે. અને એટલે હું ચેનલનું નામ ભરત સૂર્યા બ્લોગ, પણ મોટા ભાગે હું મારા જ બ્લોગ નાખું છું. તો અત્યારે ઘરનું કામ કરીશ અને ભેંસો ખેતરમાં બાંધી રહ્યા છે. તો જોઈ લો, ચારના પૂળા અને બધું જ છે. તમારા જોડે અત્યારે શું છે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મિત્રો. આ બધું અમે મહેનતથી કર્યું છે ને હાથમાં જોરી પર છે. કંઈ સરકારી નોકરી નથી, કશું જ નથી મિત્રો. કારણ કે સરકારી નોકરી તો આપણા જોડે છે જ નહીં. આપણે ભણેલા નથી, આપણે અભણ છીએ મિત્રો. તમે કેટલું ભણેલા છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુજરાતી હોય તો. તો આજના વ્લોગમાં મિત્રો આટલું જ છે, કારણ કે હવે યુટ્યુબમાં પણ વિડીયો આપણે અપલોડ કરવાનો છે. તો સવારે વહેલા અપલોડ કરી દઈશું. સવારની પણ અત્યારે જ અપલોડ કરીશું, કારણ કે આપણે રોજ વિડીયો અપલોડ કરીએ છીએ. અને આ વોચ છે, જોઈ લો. વોચ પણ અમે બનાવે છે. વોચમાં કમ્પ્લીટ પાણી ભરેલું છે અને ઠંડા માટલા છે. તો આટલું ઘરનું અમારું એમ્પાયર બનાવેલું છે. અને આપણે ઘર બનાવવાનું છે, જોઈ લે. આ જાય આમને તડકે જવું જ નથી મિત્રો, કારણ કે તડકો અમને ગમતો જ નથી. સોયલે જ રહેવું છે અમને, કારણ કે તડકો આપણને ગમતો નથી. તો આ ભેંસોને ક્યાંથી ગમે? તો જોઈ લો, પાણી પીવાનું ચાલુ જ છે એકદમ. તો તમારે કેટલો ભેંસો છે અને કેટલી પાડીઓ છે, કેટલી ગાયો છે, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મિત્રો. અને આપણી ચેનલને લાઈક કરજો, સપોર્ટ કરજો અને ફોલો કરજો.
તો હવે એક એક કરીને બધી જ આપણે ગાય ભેંસોને એકદમ તડકે બાંધી દેવાની છે, કારણ કે હવે હોજ પડે આપણે ખેતરમાં બાંધી દેવાની, કારણ કે ત્યાં ગાય ભેંસોને દોવાની હોય ત્યારે. તો આ રેડલી પણ બંધેલી છે અમારે ઘરમાં. રેડલી જોઈ લો તમે, આવી રેડલી છે મિત્રો. અને હું તો એટલું કહું ને, આપણા ઘરમાં એક ગાય ઘરે હોવી જ જરૂરી છે, કારણ કે ગાય હોય તો ઘરે સારું લાગે, આપણા વાડામાં પણ સારું લાગે. ગાય એક શુભ કહેવાય, કારણ કે ગાય હોય તો તમને ઘર પરિવારમાં સારું રહે. જો એટલા માટે હું કહું છું, તમારા જોડે એક ગાય તો હોવું જ જોઈએ. ભલે તમે ભેંસો રાખતા હોય, પણ એક ગાય માપની રાખો, દોવા દેતી ગમે તેવી ગાય સારી હોય રાખો. તો અમારે પણ એક જ ગાય છે. તો મળીશું ફરી નવા બ્લોગમાં. જય માતાજી.